નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક। જૂનાગઢમાં શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે શહેરના જોશીપરા વિસ્તારમાં આવેલ શાંતેશ્વર મહાદેવ મંદિર ખાતે 10,000 કિલો બરફની મદદથી અમરનાથ બાબાની ગુફાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે દ્વિતીય સોમવારે શિવાલયમાં મહાદેવને રીઝવવા ભાવિકો મોટી સંખ્યામાં હર હર મહાદેવના નાદ સાથે ઉમટી પડ્યા હતા। ત્યારે શિવ ભક્તો દ્વારા બાબાના અલૌકિક દર્શનનો લાભ મળે તેવા ઉપદેશથી જોશીપરાના શાંતેશ્વર રોડ પર આવેલ શાંતેશ્વર મહાદેવ મંદિરમાં 100 ફૂટની લંબાઈ અને 4 ફૂટની પહોળાઈની અમરનાથ ગુફા અને 4 ફૂટ ઊંચું અમરનાથનું શિવલિંગ બનાવવામાં આવ્યું હતું। અમરનાથ દર્શન માટે યુવક મંડળની ટીમ દ્વારા મંદિરના ગેટથી ગુફા સુધી રસ્તે બરફની 60થી વધુ પાઇપ ગોઠવવામાં આવી હતી, જેમાં 10,000 કિલો બરફનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેની તૈયારી કરવા માટે યુવક મંડળે જહેમત ઉઠાવી હતી અને મંદિરના મહંત દ્વારા યોગ્ય માર્ગદર્શન પૂરું પડાયું હતું। આ અમરનાથ દર્શન કરવા માટે આસપાસના હજારો લોકો આજે ઉમટી પડ્યા હતા। 1 કિલોમીટર સુધી લાંબી કતારમાં લોકો જોવા મળ્યા હતા। રાતે 12 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા હતા, જે અંગે મંદિરના મહંત શાંતેશ્વરદાસ બાપુ એ પણ અંગે વધુ માહિતી પૂરી પાડી હતી। મારું નામ કિશનભાઈ ગોપાલભાઈ સોજીત્રા। છેલ્લા 11 વર્ષથી આ શાંતેશ્વર મંદિર તથા શુભેશ્વર મંદિરે અમરનાથ ભગવાનનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। અહીંયા આયોજનમાં 10,000 કિલો બરફનો ઉપયોગ કરવામાં આવે છે। એક જબરદસ્ત મોટો ગર્ભગૃહ બનાવેલો છે, એમાં 65 પ્લેટ, જે પ્લેટનો એક વજન 140 કિલો જેવો અંદાજિત રહે છે, એ પ્લેટમાં અને 100 ફૂટ લાંબો ગૃહ બનાવેલો છે, આખે આખો ગુફા જેવું, અને મસ્ત ડેકોરેશન ફૂલ તથા ફૂલનો યુઝ કરવામાં આવેલ છે, અને એક મસ્ત સેલ્ફી પોઈન્ટ ઊભો કરેલો છે। આજુબાજુની સોસાયટીના અને જોશીપરામાં રહેતા ચાંજેડા રોડ, જૂનાગઢમાં રહેતી પબ્લિક બધી બહુ જ દર્શન કરવા માટે આવી રહી છે। આવું એક મસ્ત અને વિશાળ આયોજન કરવામાં છેલ્લા 11 વર્ષથી આવે છે।